દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. સુરેન્દ્રનગરની શાળાઓ અને કોલેજમાં નો ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા. ભારત આજે વિશ્વનું સૌથી સમૃદ્ધ યુવાધન ધરાવતો દેશ છે, પરંતુ દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવા પેઢીનો નાશ કરી રહી છે. હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દૂષણનો પગ પેસાર થઈ રહ્યો છે. માટે આ યુવા પેઢીને ડ્રગ્સના પ્રભાવથી દૂર રાખવા માટે ઇન્વિઝિબલ NGO દ્વારા આયોજિત નો ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત 25 યુવાનોની ટીમ 17 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન 1100 કિલોમીટર સાયકલ અને બાઇક રાઇડ કરી રહી છે. આ ડ્રગ્સ જાગૃતિના અભિયાન માટે ઇન્વિઝિબલ NGO ટીમ ગુજરાતના 12 મુખ્ય શહેરોમાં 80થી વધુ શાળાઓના કોલેજોમાં 7,50,000થી વધુ યુવાનોને ડ્રગ્સની નકારાત્મક અસરો વિશે માહિતગાર કરશે. ઇન્વિઝિબલ NGO ટીમ 17 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરમાં પહોંચી શહેરની વિવિધ શાળાઓ કે જેમાં ન્યાયલકરણ વિદ્યાલય, SN વિદ્યાલય, MP શાહ કોમર્સ કોલેજ, સરદાર પટેલ સ્કૂલ, શિવશાહ અંગ્રેજી માધ્યમ શાળા, શિવશાહ યુનિવર્સિટી, શિવશાહ મેડિકલ કોલેજમાં 1000થી વધુ વિદ્યાર્થીઓને ડ્રગ્સથી થતા નુકસાન અને અસરથી માહિતગાર કરી અને ડ્રગ્સના પ્રભાવથી દૂર રહેવા માટે પ્રતિજ્ઞા લેવડાવી. આ દરમિયાન શિવશાહ મેડિકલ કોલેજમાં ભાવિ ડોક્ટરો સાથે વાર્તાલાપ કરી ઇન્વિઝિબલ NGOના સ્થાપક ઋષિરાજ મોરી તથા સુરેન્દ્રનગર યુવા કોર્પોરેટ શ્રી હિતેશ્વર મોરી દ્વારા યુવાનોને ડ્રગ મુક્ત ભારત બનાવવા માટે હાકલ કરી હતી. વોઇસ ભટ્ટી પ્રાથવી.